નમસ્કાર દર્શક મિત્રો, નોબેલિના ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। નસવાડી તાલુકામાં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના આવનાર નસવાડી પ્રવાસને લઈને તૈયારીઓ તેજ બની ગઈ। આજ રોજ તારીખ 17 મંગળવારના રોજ નસવાડી ખાતે જિલ્લા પ્રમુખ ઉમેશ રાઠવાની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ આયોજનનું બેઠક યોજાઈ હતી। બેઠકમાં આગલા કાર્યક્રમને ભવ્ય, સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી। બેઠક દરમિયાન જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો, તાલુકા પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા સંગઠન ટીમ તેમજ વરિષ્ઠ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દરેક કાર્યકર્તાને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની અપીલ કરવામાં આવી હતી અને આયોજનના દરેક પાસાને ચોક્કસ રીતે પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નસવાડીથી ધર્મેશ ભીલનો રિપોર્ટ। ધન્યવાદ। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માન્ય અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ સાહેબ તારીખ 20/3/2026 ને શુક્રવારના રોજ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે। આ પ્રવાસ દરમિયાન તેઓ છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓ સાથે એક સંમેલન છોટાઉદેપુર મુકામે અને બીજું સંમેલન નસવાડી એપીએમસી મુકામે યોજવાના છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આજે નસવાડી ખાતે આયોજનની બેઠક મળી હતી। એમાં તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને 20 તારીખના આ સંમેલનને સફળ બનાવવા માટે ખૂબ જોમ જુસ્સો અને ઉત્સાહ તમામ કાર્યકર્તાઓની અંદર દેખાઈ રહ્યો છે।